સુધી. મને નહીં રમાડો હે? મારે રમવું છે. ચાલો હવે બહુ રમી લીધું. હાલો બંને બહેનો નાસ્તો કરી લો. કાકી માં પાણી જોતું છે. એટલે નાસ્તો તો કરી લે, પાણી પણ આપું છું. હો જો અહીંયા રાખું છું, ઢોળતા નહીં. અશોક, હા હું શું કહું છું હા બોલ ને. કે આ વેકેશન હવે પૂરું થઈ ગયું હમ અને છોકરાઓની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે. હું કાલે મૂકવા ગઈ સ્કૂલે ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલે કીધું કે બંને છોકરીઓની ફીસ બાકી છે. તો મારી વાત સાંભળ. હમણાં તો મારે પૈસા નથી આવે એમ. અને કિશનને ન્યાય અત્યારે મંદી હાલે છે, તો થોડાક ટાઈમનું કહેજે ને, આપણે પછી ભરી દેવું. પણ કિશનભાઈને ખાલી એટલું જ કહો ને કે એકની ફી ભરી દે. અરે એકની તો આપણે અરેન્જ કરી લેશું. એ એકની ભરી દે આવું થોડું એને કહેવાય. તો પછી એને દુઃખ ન લાગે. હા જો મારી વાત સાંભળ, હું કંઈક કરીશ. બેટા પહેલા નાસ્તો કરી લો. હે અમે નાસ્તો કરી લીધો. ના, પહેલા નાસ્તો તમારે બંને કમ્પ્લીટ કરવાનો છે. આજે તમે ટાઈમે જમશો નહીં, નાસ્તો નહીં કરો ને તો તમને પોષણ નહીં મળે. હા, અને આ ટીટોડી જ રહેશે. પણ ચલો નાસ્તો કરો. આ કિશન અત્યારે કેવો હાવ ભાંગી ગયો છે. મને તો એની ઉપાધિ થાય છે. આ એની ઘરવાળી જતી રહી. હે સાચી વાત છે. આ નાની વહુના જવાથી કિશનભાઈ તો સાવ તૂટી જ ગયા છે. રિદ્ધિને તો આપણે સાચવી લીધી, એને તો મા બાપનો બંનેનો પ્રેમ આપી દીધો, પણ આ કિશનભાઈ એ સાવ એકલા થઈ ગયા છે. હું શું કહું છું, હા આપણે કિશનભાઈનું કંઈક વિચારીએ તો. એટલે તું શું કહેવા માંગશો? હા, મારા મનમાં થોડા દિવસથી એવી વાત આવે છે કે આપણે કિશનભાઈના બીજા લગ્ન કરાવીએ તો. જા લગન પણ તને શું લાગે છે કે એ હા પાડે ન પાડે? મને ખબર છે. એ તો હા ન પાડે. જુઓ અશોક, આપણે ગમે એટલું રાખીએ, ગમે એટલું કરીએ, પણ આખરે કહેવાય તો કાકા કાકી જ ને. હા, રિદ્ધિને હું ગમે એટલી સાચવી લઉં, ગમે એટલી પ્રેમ આપું, પણ મમતાની ખોટ તો એને રહેવાની જ છે. હાચી વાત છે તારી, હાવ હાચી વાત છે. પણ તને શું લાગે છે કે કિશન કદાચ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે તો એ આને અપનાવશે? અપનાવે જ ને, શું કામ ન અપનાવે? હે, આપણે એવી જ સ્ત્રીને ગોતવાની કે જે ખરેખર એક મા બનવા માંગતી હોય, પરિવાર ઈચ્છતી હોય. જુઓ ને, આપણે પૂર્ણાને તો સાચવી લઈએ, રિદ્ધિને પણ સાચવી લઈએ, પણ ક્યાંક ને ક્યાંક રિદ્ધિના મનમાં પણ હશે કે મારે મારા પપ્પા પાસે જવું છે. આ કિશનભાઈથી રિદ્ધિ અલગ થઈ જાય છે એમ મને ઠીક નથી લાગતું. કે આપણી પાસે રહીને આપણી તો બનતી જાય પણ એના સગા બાપથી દૂર થતી જાય છે. હા, એ વાત તારી હાચી, પણ હવે કંઈક વિચાર છું. હો બેટા,
બંને બહેનોએ બધો જ નાસ્તો ફિનિશ કરવાનો છે. હા, પછી રૂમમાં આવજો. હું તમારા માટે કંઈક લાવી છું. હા, બા કિશનને બોલાવું છું. હા બોલા બોલા. કિશન, ખાઓ તમે બા. એ કિશન. લઈ આવ્યા. મોટા ભાઈ હા, બેને થોડુંક કામ છે. બોલો ને. હા. હું બોલે હે? તું કેતી બોલે એ પેલા કે હું થયું છે એની વાત કરો છો? કિશનભાઈ, હા, એકલા એકલા હવે ઘરના કામ કરીને હુંય થાકી ગઈ છું. ખબર પડે તને કાંઈ તને પડી પૂછું. ખબર? આ એકલી એકલી થાકી જાય છે હવે. એટલે હવે ઘરમાં રૂમઝૂમ કરતી આવે ને તો સારું એમ. વહી ગઈ છે એ નથી ખબર તમને? હે. કિશનભાઈ, એટલે ફરીવાર લગ્ન જ નહીં કરવાના એમ ને? હવે હું મતલબ બને છે એનો? હું મતલબ બને છે એટલે હા, હજી આખી જિંદગી પડી છે તારી પાસે, તો હું આખી જિંદગી તારા એકલાથી જઈશ હે? અને કિશનભાઈ, વહી ગઈ છે કરી અને એને તો પોતાની જિંદગી સુધારી લીધી હશે, પણ તમે તમારી પણ બરબાદ કરો છો. અને આ રિધિનો તો વિચાર કરો. અમે લોકો એને સાચવી તો લઈએ છીએ, મોટી પણ થઈ જશે, પણ એને જે માની મમતા મળવી જોઈએ એ અમે ગમે એટલો પ્રેમ આપશો ને તોય નહીં મળે. અને બેટા, તારી આવડી લાંબી જિંદગી પડી છે હે, એકલી કેમ આમ તું જિંદગી કાઢી શકીશ? બોલ જોઈ. આ દીકરી કાલ હવે હારે વહી જશે પછી. તો બસ એની જ ઉપાધિ છે ને, તો એ તો વહી જવાની જ છે ને. આ થોડાક વર્ષ તમે ધ્યાન રાખી લેવો તો કઈ થઈ જવાનું છે? હાલ એ વહી જાય, થોડાક વર્ષ અમે ધ્યાન નહીં રાખી લેવું, પણ તું હે, તું એકલો તો એકલો જ ને હે, તો તું તારે પત્ની તો હોવી જોઈએ ને, તારે પ્રેમની તો જરૂર છે જ ને. એક ભાવમાં નો ઠેર્યા હોય તો બે ભાવ ન કરવા જવાય, એટલી મને ખબર એવું નથી પડે. કિશનભાઈ, એવું નથી. એવું તમે વિચારો છો. હે, એવું જરૂરી થોડી છે કે એક જીવનસાથી એક તમને દગો આપ્યો છે તો બીજું પણ તમને દગો જ આપશે. માની લો કે તમારી કિસ્મતમાં એ જ લખેલું છે કે બીજું કોઈ આવીને જ તમારી જિંદગી સુધારે. કોને કીધું? એવું બને ને કે આ રિધિનું કોણ? રિધિને માનો પ્રેમ ન મળે તો? અરે એની હગી માં એને પ્રેમ ન આપી શકી તો પારકી હું આપવાની? અરે તું પણ આમ હું કામ વિચારે છે હા? પણ- તને એવું ખબર કે તારા લગ્ન થઈ જાય અને પછી જ એને આ તું લાવે તારી પત્ની, એમાં જ એની છબી દેખાય તો હા? તો ભાઈ આ બધી વાત અશોક. શું કામ કરો છો એ મને ખબર નથી પડતી. મારે જો આ વાત કરવી હોય તો મારે નથી જો બેસવું. મારી વાત સાંભળ, તારે વાત કરવી હોય કે ન કરવી હોય, પણ મેં છે ને અમારો દોસ્તાર રવિ લગ્ન કરાવે છે ને એને મેં વાત કરી દીધી છે. હું કામ એને વાત કરી? જો ભાઈ, આમ સંન્યાસીની જેમ જિંદગી ન નીકળે. હજી તું, તારી ઉંમર નાની છે, નથી તું ગઈઢો થઈ ગયો, અને તારી પાછલી જિંદગીનો તારે વિચાર કરવો જોઈએ. રિધિ તો અમે બધા સંભાળીએ છીએ કે નથી સંભાળતા હે રિધિને? હા, અને હું માનું છું કે તારી જિંદગીમાં બહુ મોટો ઘાવ પડ્યો છે, પણ જો તું લગ્ન કરી લે ને તો એ ઘા રૂજાતા વાર નહીં લાગે ભાઈ, સમજો તું. કિશનભાઈ, તમને ડર એ જ છે ને કે કોઈ બીજી આવશે તો એ રિધિને માનો પ્રેમ આપશે કે નહીં, સાચવશે કે નહીં? તો આપણે એવી જ છોકરી ગોતશું જેને ખરેખર એક મમતાની જરૂર હોય. હા, એટલે ભાઈ સમજી ગયો ને હે? જે તમારો જીવનસાથી પણ બની શકે, સાથે સાથે તમારી દીકરીની માં પણ બની શકે. ભાઈ, એમાં અમે તાત્કાલિક થોડા તને પરણાવી દેવા માંગીએ છીએ. અરે બધું જોઈશું, વિચારશું, એ છોકરીને પૂછશું, એના ઘરબાર વિશે પૂછશું, હે એ છોકરીના મનમાં કેમ છે, માની મમતા છે કે નહીં, એ બધું વિચારીને પછી જ તારા લગ્ન કરવા છે બટા. સારું. હા પાડી દીધી છે, હવે કાંઈ ઉપાધિ નહીં કરતા.
હાલો વાસ્કો હજી આવ્યો કેમ નહીં? લે પાછો ફોન કરું. હા તને જ ફોન કરતો જ લે. બોલ બોલ શું કામ હતું ભાઈ? કામ તો તને બધાય શું કામ બોલાવે છે ભાઈ? આમ તારું કામ શું છે? લગ્ન કરાવવાનું. હા તો પછી એ કામ માટે જ અહીં બોલાવ્યો હોય ને. એવું છે? હા બસ કોઈ છોકરી સારી છે? છે છોકરી એમ તો છે ઘણી જાનમાં. કોની હાટું છે? હા હા મારા ભાઈ માટે. તારથી નાનો છે ઈ? હા કિશન. એના તો લગ્ન તૂટી ગયા છે ને? એટલા માટે જ ને એના લગ્ન તૂટી ગયા ને પછી એ હાવ તૂટી ગયો છે. તો હવે તો ફૂલહાર કરવા પડે, બીજું કંઈ થાય નહીં એમાં હવે. કાંઈ વાંધો નહીં, ફૂલહાર તો ફૂલહાર. પણ હું શું કહું છું કે એને એક દીકરી છે હો. એવું છે? હા તો પછી એના લાયક હોય ને. એમ તો મારી પાસે કાલે જ 2 માગા આવ્યા હતા, પણ એની હારી બાયની હારી પછી છોકરી છે કે એવી હાલ છે દીકરી છે કે પછી છૂટું થઈ ગયેલું એવી જ જોઈ છે? છૂટું થઈ ગયેલું હોય તોય વાંધો નહીં, પણ મતલબમાં કહેવાની વાત એ છે કે આમ સંસ્કારી હોવી જોઈએ. છોકરી સંસ્કારી એમાં કાંઈ ઘટે નહીં, એ મારી જવાબદારી. હા તો કાંઈ વાંધો નથી. એટલે હું એ જ કહું તાર કેવી લાવી છે એમ? છોકરા વાળે લાવી છે કે છોકરા વગરની લાવી છે? છોકરા વગરની મળે તો વધારે સારું. છોકરા વગરની જ લાવવી છે. આ એક દીકરી તો એને છે સમજ્યો. અને આમાંય તે એ હાવ છે ને અત્યારે અલગ રીતે જ રહી છે. થાય ભાઈ થાય, દુઃખ થાય હવે એ તો, પણ હવે વાંધો ને એમ તાજી તારું થઈ જાય. એટલે હું ફોન કરું છું. હા તો જેમ બને ને એમ જલ્દી કરજો. ફોન હમણાં કરું જ છું, તું જા ઘરે એટલી વાર છે. હા વાંધો નહીં. તારું કામ થઈ જાય તું મોજ કર જા. હા ભલે ભલે. હા હા હાલ તો ભાઈ. હા હા ભાઈ હા. આ બંને છોકરીઓ માટે પોષણ છે. આપણા સરકારની ખૂબ સારી એવી સેવા છે. હા તારા મારે તને વાત કરવી છે. હા તો એમાં આટલા અચકાઈને શું બોલો છો? બોલો ને, શું વાત કરવી છે? હવે કિશને તો હા પાડી દીધી એટલે મને એની ખુશી થાય છે. હા પણ અશોક, એને હા પાડીને એની ખુશી તો મને પણ છે, પણ હા મને એક ચિંતા કોરી ખાય છે. જો મને જે ચિંતા કોરી ખાય છે ક્યાંક તને પણ એ જ ચિંતા નથી ને? મને તો થાય છે કે આ રિદ્ધિને નાનપણથી મેં મારી દીકરીની જેમ સાચવી છે. મેં ક્યારેય પૂર્ણામાં ને રિદ્ધિમાં ફર્ક નથી કર્યો. બંને દીકરીઓ, એક મારું ડાબી આંખનું રતન તો બીજી જમણી આંખનું. આપણે નિર્ણય તો લીધો કિશનભાઈના બીજા લગ્ન કરવાનો. એ નિર્ણય આપણો સાચો છો કે ખોટો સમજાતું નથી. ક્યાંક મારી રિદ્ધિને માં નહીં મળે તો એ આપણાથી પણ અલગ અને મમતાથી પણ અલગ થઈ જશે તો? મને બસ હા આ જ વિચાર આવે છે. પણ એક બાજુ બીજો વિચાર આવે છે કે કિશન એકલો છે તો હા એને પત્ની મળી જાય, પત્નીનો પ્રેમ મળી જાય તો એ પણ એની જિંદગી જીવી શકે ને. હે તો જો આપણે છે ને આપણે એવી છોકરી ગોતવાનું કીધું છે કે જે આ રીતિને બહુ સારી રીતે રાખી શકે. સમજી તું? છતાંય અશોક, રીતિને કોઈ બીજાના હાથમાં સોંપતા મારો જીવ નથી હાલતો. હા વિચારું પણ છું ને કે રીતિને હું કોઈને દઈ દઉં તો જાણે હું પાંગડી થઈ ગઈ હોય ને એવું લાગે છે. એવું જ લાગે ને હે કે તે કોઈ દી આપણી દીકરી અને આ રીતિમાં કોઈ દી તફાવત નથી રાખ્યો. હે એ બે તારી એક ડાબી આંખ તો બીજી જમણી આંખ છે.
હું બધુંય જાણું છું. પણ જો આપણે હવે કિશન માટે કંઈક કરવું પડશે ને હે? બાકી આપણને ક્યાં હરીથી ભારે પડે છે હે? જો દીકરીઓ તો ફારકી થાપણ છે. હે? કાલ સવારે મોટી થઈ જશે, કામ કરવા લાગશે અને એનો ટાઈમ થશે ને એટલે આ ફળિયું મૂકીને એના દેશમાં ઉડી જશે. હા, અરે દીકરી તો ફારકી થાપણ કહેવાય, સમજી. અને જો હવે આમ રોમાં હો બધુંય સારું થઈ જાય. ભગવાન, બસ મારી રિદ્ધિને માં આપજો અને મારા કિશનભાઈને જે એને વિશ્વાસ, પ્રેમ, લાગણી ગુમાવી દીધું ને એ બધું પાછું આપી દેજો ભગવાન, પાછું આપી દેજો. બા, આપણે કિશનભાઈને મનાવી તો લીધા છે કે બીજા લગ્ન કરી લે, પણ આ વારે વારે રિદ્ધિની ચિંતા મને કોરી ખાય છે. અરે બેટા, રિદ્ધિની ચિંતા શું કરવાની હોય? આપણે હંધાય છે તો ખરા. એને જરાય દુખી નહીં થવા દઈએ. બા અને ધારા, આ રવિભાઈનો ફોન આવ્યો. શું કીધું? એ છોકરીને લઈને આપણી ઘરે આવે છે. લે, હાર લે. હા, અને એ કહેતો હતો કે છોકરી બહુ રૂપાળી છે. લે, હા, અને છોકરીના પપ્પા હારે આવે છે. લે, હાર લે. હા. હતા આ કે હે? પાથરવું દે. અરે બા, અત્યારે પાથરવું નથી, નક્કી થાય ને એટલે આપણે છે ને હા, ગાડલા નાખશું તમતા, વાંધો નહીં. સમજ્યા? આ કિશન બે બહુ સારા સમાચાર આવ્યા છે. હું અત્યારે મહેમાન આવે છે તને જોવા. અરે હસતો ખરો હવે ભાઈ. અને ઓલી સોડી માં ભેગી આવે છે. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. બે. હા, બેહો. જો ના મારે બેહવું નથી. જો અશોકભાઈ, હા આ દીકરી આ એના પપ્પા, હા મારું કામ તમને મળવાનું હતું. હા, બરોબર. હવે આગળ તમે બે વાત કરી લ્યો, તમને જેમ યોગ્ય લાગે. બરાબર? મારે હજી હક પણ કરાવો જાઓ. એવું છે? હો? વાંધો નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આની જેવો નિખાલસ માણસ કોઈ નહીં હો. હા હા. આ તમારી દીકરી. જી જી. શું નામ છે બેટા? ગોપી. ગોપી. અને આનું નામ કિશન છે હો. અચ્છા, આ છે. હા, આ મારો નાનો ભાઈ. હા, આમના માટે જ ને. હા, હા જો રવિભાઈએ તો તમને બધી ચોખવટ કરી દીધી હશે, તો એ હું ફરી તમને કહી દઉં કે જો મારી દીકરી ભણેલી ગણેલી છે, આમ એ ઘરનું હંધું એ કામ પણ બરાબર કરે છે. હવે વાત એમ છે કે બધી ચોખવટ કરી લેવી સારી. જો મારી દીકરીનું આમ લગ્ન થઈ ગયેલું હતું, પણ અમારા જે જમાઈ હતા એ થોડી દારૂ પીવાની કુટેવ હતી એમને, ને બીજા ઘણા એ વ્યસન હતા. એટલે અમે રહ્યા ભગત માણસ, એટલે મારી દીકરી ક્યારેય એવા વાતાવરણમાં ઉછરી નથી, એને આવી ટેવ નથી, છતાંય અમે લગ્ન કર્યા ને અમને લાગ્યું કે જમાઈ આજે નહીં તો કાલે સુધરી જાય, પણ એવું કાંઈ થયું નહીં ને મારી દીકરીને માર ઠોકે બહુ કરતા હતા. કાકા, હા, અમને એ વાતનો તો કોઈ વાંધો નથી. આ માફ કરજો, વચ્ચે બોલું છું, પણ અમારી રિદ્ધિને તો સાચવી લેશે ને? ના, વાતની ચોખવટ હું કરું છું. હા, બોલો. આ જુઓ, જેવી રીતના તમે તમારો પ્રશ્ન મૂક્યો એવી રીતના હું પણ કહી દઉં તમને કે મારી જે પેલી ઘરવાળી હતી ને, એ મારી દીકરી નાની થઈ એટલે તરત આ ઘર છોડીને ભાગી ગઈ છે. હા, આ જેવું છે એવું કહી દઉં તમને. પછી કાલ સવારે તમને ખબર પડે કે આ રિદ્ધિની માં અરે શું થયું હતું ને ક્યાં ગઈ હતી, અમને મૂકીને વહી ગઈ છે અને અમારા ઘરની આબરૂ પણ ઉછાળીને ગઈ છે. કિશનભાઈ, આ તો એ કેવું પડે ને. નહીં બરાબર. હા,
તમને તો ખબર જ છે ને કે એકવાર પ્રેમમાં લાગણીમાં દગો મળે તો શું થાય. તમને પણ એ જ વસ્તુ થયું છે તો સમજી શકો ને. હું સમજી શકું છું. જે એમણે અનુભવ્યું છે એ જ મારી લાઈફમાં પણ થયું છે, એટલે હું એમને બરાબર સમજું. હા, અને પણ એક બીજી વાત કે આ રિદ્ધિ છે તો એને તમે સાસવી તો લેશું ને. હા, અમને જ્યારે વાત કરી ત્યારે જ તે રવિભાઈએ કીધું હતું કે એમને એક દીકરી પણ છે. અમે વાતથી અજાણ નથી. અને અમને કાંઈ વાંધો નથી. મારી દીકરી આમે છે ને એકદમ પ્રેમાળ છે. તો એ તમારી હારે રહે એટલે તમને ખબર પડી જ જાય. એટલે તમે દીકરી માટે જરાય ચિંતા ન કરો. એ એકદમ પોતાની દીકરીની સમજીને જ રાખે એને. રિદ્ધિ છે ને એ મારી પોતાની જ દીકરી છે. ખાલી મેં એને જન્મ નથી આપ્યો. હું સમજી શકું છું. તમે આટલા સમયથી એને સાચવો છો એટલે તમે પણ એના લાગણીમાં બંધાઈ ગયા હશો. પણ મને એનાથી કંઈ વાંધો નથી. હું દીકરીને સાચવી લઈશ. હા, અમારા કિશનનું કહેવું એમ છે કે મારી રિદ્ધિને સાચવી શકે ને એવી મારે પત્ની જોઈએ. પણ મારે તો મારા દિયરને સાચવીને એવી જ દેરાણી જોઈએ છે પહેલાં. તમે બિલકુલ ચિંતા નહીં કરો. મારી દીકરી તમારા હંદાએ ઘરને હાંસવી લેશે. તમને હાંસવશે, તમારા બાને હાંસવશે, કિશન કુમારને હાંસવશે ને રિદ્ધિને હાંસવી લે. અમારી દીકરીમાં હંદાએ ગુણ છે. ઈશ્વરની કૃપાથી અમે ભગત માણસ એની માં એને હંદુએ શીખવ્યું. આ તો ઈશ્વરની જેવી ઈચ્છા હોય. વસાણે જે ખોટું થઈ ગયું તે થઈ ગયું, પણ હવે તમે લોકોને જોઈને મને એમ થાય છે કે હારા ઘરમાં જશે. હા. અને કિશન, તને પસંદ છે ને? હા કિશનભાઈ, તમારું શું કહેવું છે? હા, હું શું કહેવાનો, તમને વડીલોને જે બાને તમને મોટા ભાઈ યોગ્ય લાગે એમ કરો. બેટા, ભાઈ વાતાવરણથી તમને એવું લાગે છે કે છોકરી બહુ ડાઈ છે એટલે આપણે કરી નાખીએ. બેટા તને તો કાંઈ વાંધો નથી ને? ના પપ્પા, મને શું વાંધો હોય? જો કાંઈ પણ મનમાં વાત હોય ને તો એ પહેલાં જ ક્લિયર કરી દેજો, જેથી કરીને કોઈને મન દુઃખ ન રહે, મનમાં ખટાશ ના રહે. ના પપ્પા, મને કંઈ વાંધો નથી. તો હવે આ શક પણ પાકું સમજ. હા બસ, અમારી તરફથી તો પાકું છે. તો કિશનભાઈ. હા ભાઈ બેટા, મને તો બહુ પસંદ પડ્યું હો, અને કિશનને પણ પસંદ પડ્યું છે, એટલે આપણે ગોળ ધાણા ખાઈ જ નાખીએ. ખાઈ જ નાખીએ. રીતિ, તારા માટે અમે જે આ ફ્રોક લાવ્યા તને ગમ્યું? હા, અને રીતિને સૌથી વધારે શું ખાવું ગમે? શ્રીખંડ. અરે વાહ. રીતિ, ચાલ બેટા, જમવાનો ટાઈમ થઈ ગયો ને. હા, પૂર્ણ રાહ જોવે છે. ચાલ ભાભી, મેં વિચાર્યું છે કે હું રીતિ માટે પૂરણપૂરી બનાવું, તો હું એને હમણાં જમવા માટે લઈ આવું છું. તમે પૂર્ણાને જમાડી લો. પણ રિદ્ધિને પૂરણપોરી નથી ભાવતી. તું રીતિને જે ભાવશે એ બનાવી દઈશ. પણ ગોપી, હા, રિદ્ધિ માટે એનું ફેવરિટ શ્રીખંડ મેં પહેલાં જ બનાવી દીધું છે. હા ઠીક છે, તો પછી તમે કાઢીને રાખો થાળી, હું આવું છું રીતિને લઈને. હું એને મારા હાથે જમાડીશ. રિદ્ધિ મારા હાથે જ જમે છે. જ્યાં સુધી એ મારા હાથે જમશે નહીં ને એને ઓટકાર જ નહીં આવે. એને રિદ્ધિ? હા, મોટા મમ્મી જમાડે ને. હા, ભાભી, હું જમાડી દઈશ ને. તમે પૂર્ણાને જમાડી દો. હવે રીતિને મારી આદત પાડવી પડશે ને. અત્યાર સુધી તો એ તમારા હાથે જ જમી છે, હવે મારા હાથે જમતા શીખે. પણ મારી દીકરી મારી પાસે રહીએ તો તને વાંધો શું છે? તમારી દીકરી? ભાભી, રીતિ તો મારી પણ દીકરી છે. રિદ્ધિ પેલા મારી દીકરી છે. મારી દીકરીને મારી પાસેથી નહીં છીનવો કોઈ. હા, રિદ્ધિ મારી પાસે રહેશે. ચાલ રિદ્ધિ, તને જમાડી દઉં. ચાલ બેટા. અને આવું માં તો રિદ્ધિને જરા પણ સારું નથી લાગતું. ચાલ બેટા. હું કોણ છું? હું રીતિને કંઈ નથી લાગતી.
એ સાચવી જ લેતા હતા તો પછી લગ્ન શું કામ કરાવ્યું? કિશન સાથે વાત કરવી જ પડશે. અશોક, અશોક, હા ધારા, બોલ ને. હા, જ્યારથી ગોપી આવી છે બસ રિદ્ધિને મારી પાસેથી છીનવતી જ જાય છે. હું ખાવાનું બોલાવા જાઉં તો એમ કે ભાભી હું ખવડાવી દઈશ, સુવા માટે લેવા જાઉં તો કે હું સુવડાવી દઈશ. રિદ્ધિને મારી આસપાસ આવવા જ નથી દેતી. અરે આ તો બહુ સારી વાત કહેવાય ને. આ કેવી વાત કરશો તું? હા, મને તો ઉપાધિ થતી હતી કે આ ગોપી બહુ આવ્યા છે તો રીતિને હાસવશે કે નહીં. પણ હા જો સારી રીતે હાસવે છે હો. શું સારી રીતે સાચવે છે? આ હા, જોઉં ને બા, ચડેલું છે ને આ કેમ ખારી થાય છે? એ એમ કહે છે કે આ કિશનના લગ્ન પછી ગોપી વહુ છે ને એ રીતિને આની પાસે નથી આવવા દેતી. લે એ તો સારું કહેવાય. બા રિદ્ધિને આજ સુધી મોટી મેં કરેલી છે. આમ મારી દીકરીને છીનવી લેશે તો? અરે છીનવી લેશે તો? અને કદાચ છીનવી લે તો પણ હક તો એનો જ લાગે ને. કઈ રીતે? એને નાનપણથી આવડી મેં કરી છે. એનું ખાવાનું, એનું જમવાનું, એનું ભણવાનું, એનું સૂવાનું બધું જ તો મેં કર્યું છે. માનું છું કે એના પ્રત્યે તારી લાગણી બહુ જ છે, પણ કદાચ ગોપી વહુને રિદ્ધિ પ્રત્યે તારાથી વધારે લાગણી બંધાઈ ગઈ છે. હા, અને આ તો મને બહુ ગમ્યું, સમજી. અને આપણે જ નહોતા એકવાર વાત કરતા કે હા આ કિશનના લગ્ન થઈ જાય તો આ એને હાસવશે કે નહીં. પણ જો આ ભગવાને જે કર્યું ને બહુ સારું કર્યું. સાચવશે કે નહીં એ ચિંતા હતી, પણ એ મારી પાસેથી છીનવી લેશે એ મને નહોતી ખ્યાલ. એ બેટા તારો ભ્રમ છે. એવું કાંઈ છીનવી ન લે. એને એમ થાય ને કે મારી દીકરી, એમ તો થાય ને બેટા. મારા માટે પૂર્ણા અને રિદ્ધિ બંને સરખા છે. કોઈ બેમાંથી એકને મારાથી દૂર કરશે ને તો એ મારાથી સહન નથી થતું. સહન કરવું પડશે તારા, સહન કરવું પડશે. કારણ કે તારા તું આ રીતિની મોટી મમ્મી છો અને ગોપી છે ને એની મમ્મી છે, સમજી તું? આ સ્વીકારવું તો અરે તારા. એને એમ થાય ને બેટા કે મેં ઉછેરીને મોટી કરી એટલે જરાક દુઃખ થાય એને. બા બધી વાત હાશી, પણ હવે હાજી પણ થાય છે એ સારું જ થાય છે ને. હે તારે લેશન નથી કરવાનું? લેશન ચોર. તો આજે તારા માટે શું જમવાનું બનાવું રિદ્ધિ? શ્રીખંડ નહીં, હા. રિદ્ધિ અને પૂર્ણા બંનેને ભાવતા ભોજન બનાવી નાખ્યા છે મેં. અરે વાહ, શું વાત છે! દેરાણીને તો એકદમ એશો આરામનું જીવન આપો છો તમે. હા, પણ રિદ્ધિ કે પૂર્ણા આવું તેલવાળું નથી ખાતા. હું મારી છોકરીઓને પૌષ્ટિક આહાર જ આપું છું. ભાભી, રિદ્ધિની ઈચ્છા હતી એટલે જ તો મેં આ બનાવ્યું. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ને કે છોકરીઓ માટે શું સારું છે, શું સારું નથી. એ વાત સાચી તમારી. આગળથી હું ધ્યાન રાખીશ. હવેથી હું હંમેશા એને મીઠાઈ ને એવું જ આપીશ, હે ને? નહીં, રિદ્ધિ માટે મીઠાઈ બિલકુલ સારી નથી. એને મીઠાઈથી ગળપણથી પેટમાં દુખવા લાગે છે. તો ભાભી એક કામ કરજો, તમે છે ને મને બેસીને લખાવી દેજો કે રિદ્ધિને શું શું ગમે છે, એ જ બનાવવામાં આવશે. તને તો બહુ શોખ છે ને માં બનવાનો, હે ધ્યાન રાખવાનું. ભાભી, તો તને ખ્યાલ હોવો જોઈએ ને કે રિદ્ધિને શું ભાવે છે, શું નથી ભાવતું. ભાભી, મારા લગ્ન થયા હતા પણ મારે કોઈ બાળક નથી, અને તમે તો પૂર્ણાને પણ મોટી કરી છે અને રિદ્ધિને પણ, એટલે તમને વધારે ખબર હોય. જો હું એવું જાણતી હોત ને તો તમને પૂછત જ નહીં. આમ પણ
તમે જેઠાણી છો તો તમારી ફરજ છે ને તમારી દેરાણીને બધું શીખવવાની, તો શીખવી દેજો. શીખવું જ છું ને. હા, મારી દીકરીઓને મારી પાસેથી છીનવવાનું તો ભૂલી જા. માનું છું કે તું રિદ્ધિની માં બનીને આવી છો, પણ તારી પેલા રિદ્ધિ મારી દીકરી છે. ચાલ પૂર્ણા. ભાભી, રિદ્ધિ ચાલ બેટા, ચાલ. આવું વર્તન કેમ કરે છે ભાભી? એમને જો આટલી બધી તકલીફ જ હતી તો કિશનના બીજા લગ્ન કરાવ્યા જ કેમ? આ કેવી રીતે કપડાં રાખ્યા છે કિશનના? હું ગોતે વિચારતી હતી કે તમારા કપડાં વ્યવસ્થિત મૂકી દઉં. બહુ ખરાબ રીતે પડ્યા હતા ને એટલે. ના ના બરોબર જ છે. આ બરાબર છે? હા તો કેમ, કઈ વાંધો છે? આવી રીતે કોણ ગોઠવે? છોડો, એ તો હું કરી દઈશ બરાબર. હા કિશન, એક વાત કરવી હતી. તમારા ભાભીનું વર્તન બહુ જ અલગ છે મારી સાથે. બસ થઈ ગયા ચાલુ? અરે હા માટે જ તે ના પાડતો હતા બધાને, પણ આ કોઈ સમજે નહીં ને. ખબર જ હતી મને કે કોઈ દિવસ દેરાણી જેઠાણીને ભળ્યું નથી ને ભળશે નહીં. કિશન, મારી વાત તો સાંભળો. ઓલી એમ જ કરતી હતી, ધીમે ધીમે શરૂ કરે. આ તે ફૂંક મારવાનું ચાલુ કર્યું છે, બસ હવે બટકું ભરે એટલી વાર છે. તમને સ્ત્રીઓનો વાંક દેખાય છે પણ પુરુષોનો વાંક નથી કે ક્યારેય સ્ત્રીની વાત પૂરી સાંભળવાની જ નહીં. શું કહેવા માંગુ છું એ તો સાંભળો એકવાર. હા હું બોલ. તમારા ભાભી રિદ્ધિને મારી સાથે જરાય રહેવા નથી દેતા. લ્યો, હા હા એની હારે પહેલેથી રહી છે રિદ્ધિ, એટલે ત્યાં રહેતી હોય અને એમાંય તને ઊંધું દેખાશે. અને તારામાં આવડત હોય તો રિદ્ધિને તારી બાજુ કરી લે ને, પણ એમાં ક્યાં તારે કઈ વાદાખોદ કરવાની જરૂર છે? કિશન, એ નાનું બાળક છે, હું એને એની પાસેથી ખેંચીને તો ન લાવી શકું ને. મારી ખાલી એટલી વાત છે કે તમારી સાથે મારા લગ્ન થયા છે, રિદ્ધિને હું મારી દીકરી માનું છું, તો પછી ભાભી અમને બંનેઓને અલગ કેમ કરે છે? કોઈ અલગ કરતું નથી. અરે પણ એની સાથે એને જ તો લગ્ન કરાવ્યા છે અને હવે તું એની ફરિયાદ લઈને બેઠી છે. તને શરમ આવી જોઈએ ગોપી, આવી વાતો કરે છે. કિશન, મને રિદ્ધિ ગમે છે. મારામાં એટલું માતૃત્વ છે કે હું રિદ્ધિને મારી સાથે રાખું. અને ભાભી છે કે હું જરા એનું માથું લઈ દેતી હોય તો એને લઈને જતા રહે, જમાડતી હોય તો લઈને જતા રહે, મને ભણાવવા ના દે. આવું કેમ કરે છે? હું માનું છું કે એમણે રાખી છે રિદ્ધિને અત્યાર સુધી. એનો મતલબ એ તો નથી ને કે હજુ એ જ રિદ્ધિને રાખશે. તો એનો મતલબ એ પણ નથી ને કે રિદ્ધિને તને સાવ સોંપી દે. કેમ ન સોંપે? આપણા લગ્ન થઈ ગયા છે કિશન, હું રિદ્ધિને રાખી શકું એમ છું. મને પણ એક બાળકની ભૂખ છે. તો ધીમે ધીમે થાય ને, તરત તો ન થઈ જાય. એ મારી સાથે રહેવા જ નહીં દે ને તો ધીમે ધીમે નહીં થાય અને પછી પણ નહીં થાય. રિદ્ધિ સમજુ છોકરી છે અને એટલી નાની એ નથી, એને બધી જ ખબર પડે છે કે કોણ સારું કોણ ખરાબ, તમે એની સાથે કેવું વર્તન કરો છો. જેવું વર્તન કરો એવી રીતના એ તમારી પાસે આવે. એટલે તમને લાગે છે કે મારું વર્તન એની સાથે ખરાબ છે? હું એવું નથી કહેતો, પણ કદાચ તને બાળકને કેવી રીતના રમાડવું, પોતાની પાસે કેવી રીતના લાવવું એ નહીં આવડતું, એટલા માટે તારે શીખવાની જરૂર છે. આ જ તકલીફ હોય છે કિશન. પહેલી ફરિયાદ તો દરેક પત્ની પોતાના પતિને જ કરતી હોય છે. જ્યારે પતિ ન સાંભળે ને ત્યારે પત્નીને ખુદને જ લડવું પડે છે. ફરિયાદ કરો જ શું કામ? મને તો એ થાય, નાની નાની વાતો તમારે અમને કરવી પડે એવા કામ જ શું કામ કરવા જોઈએ? અમારા સુધી વાત જ ના પહોંચવી જોઈએ. આ ભાભી એને તારો પ્રશ્ન છે તો તારે ભાભીને આ વાત કરવી જોઈએ ને. એને કહી દેવું જોઈએ તારે કે રિદ્ધિને તમે મારી પાસે આવવા દેશો ને તો રિદ્ધિ મારી પાસે રહેશે. અને મારે પણ રિદ્ધિથી એટલો જ પ્રેમ કરવો છે, લાડ કરવો છે, મારી બાળકને રમાડવું છે, માની હૂફ આપવી છે, એ બધું તારે ન્યા કહેવાનું હોય. મને કહીને ફાયદો નથી કાંઈ. ભૂલ થઈ ગઈ મારી આ કે તો મેં તમને ફરિયાદ કરી. મને લાગી કે તમે સમજશો, પણ ક્યારેય કોઈ પતિ પોતાની પત્નીને સમજ્યો જ નથી. અરે કોઈ પત્ની સમજતી નથી કોઈ પતિને, એટલા માટે તો મૂકીને વયા જાય. અને ઘણા હોય તો દારૂ પીવા મળે, કોઈ નશા કરવા લાગે, કોઈ મારે તમને. શું કામ? તમારી જીભડી બોલે ને અહીંયા હાથ બોલે. કિશન, આપણા ઉપર જ બધું નિર્ભર કરે છે. હું તારી ઉપર હાથ ઉપાડવા નથી માંગતો કે તને કઈ કહેવા નથી માંગતો, ખાલી એટલા જ શબ્દોમાં કહી દઉં છું કે તમે વધારે પડતું કામ વગરનું બોલશો અને આવી રીતના મગજમારી કર્યા કરશો તો માણસનો મગજ ફરે. કિશન, આપણા બંનેના બીજા લગ્ન છે.
મને લાગે છે કે આપણે એકબીજાને સમજવું જોઈએ, નહીં કે હું તમને તમારી પહેલી પત્નીનું સંભળાવું અને તમે મને મારા જૂના પતિનું સંભળાવ્યા કરો. જો આપણે બે ઝઘડશું ને તો ફરીથી આ લગ્ન જીવન પણ નહીં જ ટકે. અને પછી સમાજ એવું નહીં વિચારે કે આ બીજી પત્નીનો પણ વાંક હશે. સમાજ તમને જ કહેશે અને મારા બાજુનો સમાજ મારા પિયર પક્ષમાં બધા મને જ કહેશે. કોઈ એવું નહીં સમજે કે એના પતિનો વાંક હતો. તમે કઈ રીતે વાત કરો છો મારી સાથે? તમારી પહેલી પત્નીનો ગુસ્સો હજી તમારી અંદર જીવે છે જે તમે મારા ઉપર કાઢો છો. હા, તને જો એવું લાગતું હોય તો એવું રાખ. હા, કારણ કે તું પણ મારી વાતને ઊંધી જ લઈ રહી છે ને. તમે મને જે કહો છો એ મારે માની લેવાનું. હું તમને કંઈ કહું તો ઊંધી દિશામાં જવાનું. સારું, સોરી. કિશન, સાચે જ એક વખત લગ્ન જીવન ખરાબ થાય ને એટલે પુરુષ હોય કે સ્ત્રી, લગ્ન જીવનથી રસ જ ઉઠી જતો હોય છે. બા, તમને ખીર ભાવશે? ખીર તો મને ભાવે. તો હું ખીર બનાવી દઉં, હે ને? હા, જમવાનું બની ગયું છે આમ બીજું? હા, લગભગ તો ભાભીએ બધું બનાવી નાખ્યું છે, ખાલી ખીર જ બાકી છે. સારું સારું, બનાવી નાખ્યું. બહુ ડાઈ દે. અને હાસું કહું તો કાંઈ જમવા બનાવવાની કાંઈ તકલીફ નહોતી. સમજ્યા તમે? જમવાનું તો એ બનાવી જ નાખે. પણ ગોપી બહુ હાસું કહું ને તો ઉપાધિ તો આ રિદ્ધિની હતી. હા મોટા ભાઈ, એ તો દીકરીની જાત છે એટલે ચિંતા તો રહેવાની. અને આમેય તે મા વિહોણી દીકરીને મોટી કરવી બહુ અઘરું છે. હા, અને એક બીજી વાત કે હા, કિશનને લગ્ન જીવનમાં કાંઈ રસ નહોતો. બસ એને તો એક ઉપાધિ હતી આ રિદ્ધિની, કે રિદ્ધિને હાસવી કે એવી એક એને મા મળી જાય. બેટા, રિદ્ધિને તારે જ મોટી કરવાની છે, તારે જ ઉછેરવાની છે ને તારે જ માની મમતા આપવાની છે બેટા. હા બાપ, તમે જરાય ચિંતા ન કરો. અને મોટા ભાઈ, રીતિ હવે મારી જવાબદારી છે. તમે બધા એ મનમાંથી બોજ કાઢી નાખો. સાચું કહું તો મને હવે મારું જીવન સંપૂર્ણ લાગે છે. મારા લગ્ન થયા ને ત્યારે મારી બહુ ઈચ્છા હતી કે હું મા બનું, પણ મારા જે પતિ હતા એમને બસ એક જ ઈચ્છા હતી, સવાર સાંજ દારૂ પીવાની. એટલે હું મા ન બની શકી. મને તો ભગવાને જાણે એક તુલસીનો ક્યારો આપી દીધો ઘરમાં. સાચી વાત છે તમારી. બસ હા, પણ મને વિશ્વાસ નહોતો આવતો કે તમે આટલું એનું ધ્યાન રાખશો. હું તો ઉપાધિમાં આવી ગયો હતો કે હા, લગ્નનું નક્કી તો થઈ ગયું છે, પણ આ ગોપી વહુ છે એ રીતિનું હરખી રીતે ધ્યાન તો રાખશે. પણ મને તો જોતા વેત ખબર પડી ગઈ હતી કે આ છોકરી રિદ્ધુનું બહુ ધ્યાન રાખશે. પણ પહેલી વખત તમને લોકોને કંઈક ફરિયાદ કરવા માંગુ છું. હા હા, કેમ યાદ બોલો ને. હા મોટા ભાઈ, હું સમજુ છું કે ભાભીએ જ અત્યાર સુધી રીતિને સાચવી છે, એમણે જ રીતિને મોટી કરી છે, પણ હવે ભાભીને થોડું સમજવું જોઈએ કે આ ઘરમાં હું પણ આવી ગઈ છું અને હું એની માં છું. મોટા ભાઈ, ભાભી રીતિને મારી પાસે આવવા જ નથી દેતા. મારી સાથે બહુ અલગ પ્રકારનું વર્તન કરે છે ના, એટલે એમને એવું સમજવું જોઈએ ને કે મને પણ હવે રીતિ સાથે રહેવાનો સમય આપે. હું એને ખવડાવતી હોય તો પણ એને લઈને ચાલતા થઈ જાય, મારી સાથે સુવડાવું તો પણ લઈને ચાલતા થઈ જાય. લાગણી આ રીતિ પ્રત્યે આ તારાને લાગણી જેવી છે ને એટલે એ છૂટતી નથી. હું સમજુ છું ભાઈ એમની લાગણીને, પણ હું આ ઘરમાં પણ કંઈક આશા લઈને આવી છું. બા, જો શક્ય હોય તો ભાભીને સમજાવજો ને કે એ થોડો સમય રીતિ સાથે મને પણ કાઢવા દે. અમે એને સમજાવવાની કોશિશ તો કરીએ છીએ બેટા, પણ ઓલી છે ને કે છે ને કે નાનીથી મોટી કરીને એને લાગણી બહુ બંધાઈ ગઈ છે, એટલે જરાક લાગણી છૂટા છૂટા વાર તો થોડીક લાગશે. કંઈ વાંધો નહીં બા, પણ હું અને રીતિ સાથે રહેશું ને તો અમને એકબીજા પ્રત્યે લાગણી રહેશે. નહીંતર એવું થશે કે એ ત્યાંની મોહ માયામાંથી છૂટશે જ નહીં અને મને સ્વીકારી જ નહીં શકે. જોકે રીતિ બહુ સમજુ દીકરી છે, નસીબદાર હોય એને જ આવી દીકરી મળે, પણ ભાભી થોડાક અમારી સાથે વર્તન અલગ જ કરે છે. જો મારી વાત સાંભળો, હું એને સમજાવી દઈશ. અને બીજી વાત એ કે તમે કીધું ને કે
અમે બે જોડે રહીશું તો લાગણી બંધાઈ જાય. તો મને તો તમારામાં આ રીતિ પ્રત્યે બહુ લાગણી દેખાય છે, સમજ્યા? ઠીક છે, સારું બાપ, હું તમારા માટે ખીર બનાવી દઉં. હા. તમ તારે બેસો. બા, મેં વિચાર્યું નહોતું હો કે કિશનના જીવનમાં આવી છોકરી છે. અરે કિશનના તો ભાગ ખુલી ગયા હા. સાચી વાત છે. મને તો એમ થયું કે આ બીજી આવે ને એ બાજકણિયું હશે ને. ના ના, ઘર હવે હા. તો બા એવી કાંઈ ઉપાધિ જ નથી, સમજ્યા તમે? તમે બેહો, હું જરીક મનુ કાકા ત્યાં જાતો આવું. તું છે ને આને સમજાવજે જરાક. હા બેન, સમજાવે. હા આજે છે ને તું અમારી સાથે સૂઈ જજે, અને હવે છે ને તારે અહીંયા જ સૂવાનું છે. હું તને રોજ નવી નવી વાર્તાઓ કહીશ એટલે તને મસ્ત નીંદર આવી જશે. મજા આવશે. સિદ્ધિ, હા? સૂતી નથી હજી? નહીં. હું એને અહીંયા સુવડાવવા માટે લઈ આવી. મેં કીધું હું એને વાર્તા કહીશ ને તો એને નવી નવી વાર્તાઓ પણ જાણવા મળશે અને ઊંઘ પણ મસ્ત આવી જશે. પપ્પા, મમ્મીએ જો મને નવું ફ્રોક લઈ દીધું, કેવું લાગે છે? સારું છે. ચાલ રિદ્ધિ, સુવાનો ટાઈમ થઈ ગયો ને બેટા તારો. ભાભી, આજે અહીંયા જ સૂવાની છે. હું એને લઈને આવી અહીંયા. મને થયું કે અહીંયા અમારી સાથે સૂવે. પણ રિદ્ધિને પૂર્ણા મારી આજુબાજુ જ સૂવે છે, તો જ એને સરખી નીંદર આવે છે. ભાગે એને નીંદર જ નથી આવતી કા બેટા? હા, આજે મારી મમ્મી પાસે છું, શું છે? આજે અહીંયા સૂવા દો ને ભાભી. એવું હોય તો તમે પછી લઈ જજો એને તમારી સાથે સૂવા. પણ મને પણ રિદ્ધિ વગર નીંદર નથી આવતી. જ્યાં સુધી પૂર્ણા ને રિદ્ધિ મારી આજુબાજુ નથી હોતા ને તો મારી આંખ હંમેશા એને જ ગોતે છે. ચાલ ને રિદ્ધિ. ભાભી, રિદ્ધિની ઈચ્છા છે તો અહીંયા સુવા દો ને. પણ કિશનભાઈ, હું તો એટલા માટે કહેતી હતી કે જો રિદ્ધિને હું સાચવી લઈશ ને તો તમને પણ તમારો સંબંધ આગળ વધારવામાં. ભાભી, રીતિ છે ને એ જ અમારા સંબંધની નિશાની છે. જો રીતિ ન હોત તો લગભગ મને કિશન પણ ના મળ્યા હોત. એટલે મારી ઈચ્છા છે કે રીતિ અમારી સાથે હંમેશા સૂવે. મને નથી પડી બીજી કોઈ વસ્તુની. બસ આ અમારી પાસે છે ને એટલે બધું જ છે. એને કિશન? હા. રિદ્ધિ, તારે મોટી મમ્મી પાસે નથી સૂવું? ના, આજે મારી મમ્મી પાસે જ શું છે? તને મારી સાથે સૂવું ફાવશે ને? હા. ભાભી, સુવા દો ને એને અહીંયા. અને આમ પણ તમે બહુ વર્ષો ચાલ નાઇટ ડ્રેસ પહેરી લે, પછી સૂઈ જાઓ. ફરિયાદ કરીને તો કંઈ ફાયદો ન થયો. બની શકે આંખોથી જોયેલું કંઈક સમજાય. ક્યાં ગઈ રિદ્ધિ? અરે ક્યાં ગઈ? અરે એ પકડાઈ ગઈ, હા પકડાઈ ગઈ. ક્યાં છો રિદ્ધિ? આ હું કર્યું મોટા મમ્મીમાં? મમ્મીને હું કેમ માર્યું? તું ચૂપ રે. એ મોટા મમ્મી છે ને એમની સામે ના બોલાય. હાથ ઉપાડ્યો. હા, નાના છોકરા જેવી રમત રમાડે છે. એને ખબર નથી પડતી કે છોકરાઓનો ભણવાનો ટાઈમ હોય, એને ભણાવવા જોઈએ. બસ આખો દિવસ રમવું રમવું ને રમવો, ના ઘરના કોઈ કામકાજમાં હાથ બટાવવો કે ના બીજે ક્યાંય ધ્યાન દેવું. આખો દિવસ રિદ્ધિ રિદ્ધિ રિદ્ધિ. તો શું થઈ ગયું હે? મોટા ભાઈ, હા ગોપી, હો તમે કાંઈ બોલતા નહીં. તું કેવી છો કાંઈ ખબર નથી પડતી. ભાઈ રહેવા દો ને. હું રહેવા દે. હા બસ, હવે આ સારા બનવાનું નાટક બંધ કર. તારા આવ્યા પહેલા 10 વર્ષ મેં આ ઘરને સાચવું જ છે, રિદ્ધિને પણ સાચવી છે. તો હવે શું વાંધો આવે તમને? હા, તારા પર હાથ ઉપાડ્યો.
કિશન ના ના તારા ઉપર હાથ કેમ ઉપાડ્યો પણ હા હક અમને કોને આપ્યો છે તમે હે? હંમેશા કહો છો એમ. અહીંયા બા બેઠા હતા એ જોતા હતા ને બધું કિશન જવા દો. હું જવા દો અરે મારો જ વાંક હશે. તારો વાત છોકરાને તું રમાડતી હતી એ સારી વાત છે ને કે એ બાને એ બધું કામ કરી શકે તમે જ કહેતા હતા ને કે જ્યારે બાયુની જીભ હાલે ને ત્યારે જ કોઈનો હાથ હાલતો હોય છે. બની શકે કે મેં ભાભીને પણ કંઈક કીધું હોય જેમ મારા પહેલા પતિને હું કહેતી. હા ભાઈ, તમારા ભાઈને પણ મારાથી જ ફરિયાદ છે. જેવી રીતે ભાભીને છે ને એવી રીતે એ હંમેશા મને કહેતા હોય કે તમે બાયુ જેવી હોય એટલે એમને એમની પહેલી પત્ની જે હતી ને એ હજી મગજમાંથી ગઈ નથી. એની જ સાથે મારી સરખામણી કરતા હોય છે. એક મિનિટ. હા, બની શકે કે તારી પહેલી પત્ની આના કારણે જ ગઈ હોય. શું? હા, અરે મેં ઘણી વાર તમને બેને આ રિદ્ધિની બાબતે જ ઝઘડતા જોયા છે. જો ભાઈ, ઘરમાં બે દીકરીઓ બે સંતાનો હોય ને તો દેરાણી જેઠાણીને ઝઘડો થાય એ વ્યાજબી છે. પણ મને એ ન સમજાણું ભાભી કે આ થપ્પડ મને કઈ વાત ઉપર પડી. હું તો ખાલી એ લોકોને રમાડતી હતી અને રહી વાત એના લેશનની તો એ મેં કરાવી દીધું હતું કિશન. પછી જ હું એમને રમાડવા આવી. ખબર નહીં કેમ પણ ભાભીને જ ખબર જ હશે ને કે એને તારા ઉપર આટલો ગુસ્સો કેમ છે. હવે ગોપી વહુ કેટલું આખા ઘરનું કામ કરે છે ને છોકરાઓને રાખે છે, આખું ઘર માથે એને લઈ લીધું છે, છતાં તને આટલો ક્રોધ આવે છે. હા તમે જ કીધું હતું ને હા મારા લગ્ન કરાવવા માટે તમે જ કીધું હતું કે દેરાણીની જરૂર છે, મારાથી એકલા કામ નથી થતું. અને હવે આ ઝઘડો કરવા માટે થઈને તમે આ બોલાવી હતી ગોપીને. ભાભી, મારો કોઈ વાંક હોય તો હું માફી માંગુ છું. બસ કર ને હવે. જ્યારથી આવી છે ત્યારથી બધા એના જ ગુણગાન ગાળી જાય છે. તે એના જ ગુણગાન ગાય ને હે, કારણ કે એણે કામ જ એવું કર્યું છે. હા, કામ તો એને એક જ કર્યું છે. મેં તો કોઈ દિવસ આ ઘર માટે કઈ કર્યું જ નથી ને. નથી મેં બાળકો માટે કર્યું, નથી તમારા માટે કર્યું, નથી બા માટે કર્યું કે નથી આ કિશનભાઈ માટે કર્યું. બસ કર્યું છે તો આ ગોપી વવે કાલ સવારની આવેલી થોડો ટાઈમ તો તમને આપી દીધો. તમે તો મને પારકી જ કરી નાખી. ભાભી, તમે તો મહાન છો. તમે કોકની દીકરીને મતલબ પોતાના દિયરની દીકરીને પોતાની દીકરીની જેમ રાખી છે. પણ અમે ખાલી એવું કહીએ છીએ કે હવે આ હક મને આપ્યો છે અને પણ તમારી ઈચ્છાથી આપ્યો છે તો શું કામ એને અમારા વચ્ચે ફાટા પડાવો છો? એમના વિચારો પારકા થઈ ગયા છે એટલા માટે. ભાભી, જો એ આવું જ વિચારતા હોય તો પછી એમને કંઈ સમજાવવાની જરૂર નથી. એમને બધી જ ખબર પડે છે. અને આ તારા ઉપર હાથ ઉપાડ્યો છે ને ફરીવાર ઉપાડશે, હર વખતે ઉપાડશે. કિશન, એ મારા જે બી હોય, હું મારી બંને દીકરીઓને મારાથી ક્યારે અલગ નહીં થવા દો. બસ કર હવે. એક દીકરી છે આપણે, સમજી? હા, રિદ્ધિ છે ને એ આમની દીકરી છે. રિદ્ધિ મારી પણ દીકરી છે. છે ભાભી અને હંમેશા રહેશે. પણ એનો અર્થ એવો નથી કે તમે એને મારી મમતાથી વંચિત રાખો. અને કિશને લગ્ન કર્યા ત્યારે તમારે વિચારવાનું હતું કે રિદ્ધિ તમારાથી છીનવાઈ જશે. હવે જ્યારે મને લગ્ન કરીને અહીંયા લાવ્યા છે, હું એને રાખું છું, તો તમને તકલીફ શું છે? ખોટો હક જતાવો છો તમે. અને બેટા, આ ઘરમાંથી રિદ્ધિ ક્યાં વહી ગઈ છે? આપણા ઘરમાં જ છે. અને એ આપણા ઘરમાં ને તું આપણા ઘરમાં છો. એમાં ક્યાં તારાથી વિખૂટી પાડી દીધી? તમે લોકો જે કહો એ. પણ રિદ્ધિ કે પૂર્ણા બેમાંથી એકેયને હું કોઈને નહીં દઉં. ક્યારેય નહીં આપું. તમે સાંભળી લો, અમે આ ઘરમાં જ નથી રહેવા માંગતા હવે. કિશન, હા, આ પહેલા પણ તમે આવું જ કંઈક કર્યું હશે એટલા માટે મારી પત્ની ભાગી ગઈ. અને હવે ગોપી સાથે પણ આવું જ કરવા માંગો છો. આ વાત ખોટી છે. મેં તો મારી પહેલી પત્ની સાથે કંઈ નથી કર્યું. ભાભી, એ વાત સાચી છે કે ખોટી મને નથી ખબર, પણ અત્યારે તમે ચોક્કસ ખોટા છો. તમે દર વખતે રિદ્ધિને મારાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કર્યો. અરે મારાથી વધારે કિશન ઋણી છે તમારા કે તમે રિદ્ધિને સાચવી. પણ એનો મતલબ એવો નહીં કે ઋણનો બદલો તમે આ રીતે ચૂકવો. અરે તમારાથી વધારે તો એ કિશન પાસે પણ નથી રહેતી. તમે તમારાથી એટલી નજીક એને લેતા ગયા કે અત્યારે એના બાપથી વધારે તમારી સાથે રહે છે. આ વાત ખોટી પડશે ભાભી. અને એટલા માટે તમારે જુદા થઈ જવું છે. નહીં. જુઓ, તમારે જ્યારે પણ અમારા ઘરે આવવું હોય ત્યારે આવી શકો છો. એના માટે ના નથી. સંબંધ પૂરા કરીને નથી જવા માંગતો.
પણ હું આ ઘરમાં જો રહીશ ને એટલી મને જરૂર ખબર છે કે આપણે ભેગા નહીં રહી શકીએ. નહીં આ કિશનભાઈ મોટા ભાઈ માફ કરજો પણ એમનો નિર્ણય મને યોગ્ય લાગે છે, કારણ કે મમતા સુધી બરાબર છે. મમતામાંથી ક્રૂરતા થઈ જાય ને એ યોગ્ય ન કહેવાય. અને ભાઈ મારા પણ બીજા લગ્ન છે અને તમારા ભાઈના પણ. હવે અમે સમાજમાં બીજી વખત બદનામ થવા નથી માગતા. થઈ ગઈ તને નિરાંત? જોઈ લીધું ને, જોઈ લીધું પરિણામ. બહુ ખોટું કર્યું છે તે, બહુ. જ્યારે કિશનના લગ્ન નહોતા થયા ને તે તો તું મને બહુ સારી લાગતી કે હા આપણી હગી દીકરી છે, અને એક તો આ કિશનની છે, તોય કેટલી સારી રીતે રાખે છે. પણ આ લગ્ન પછી ખબર પડી કે તારામાં કેટલી ઈર્ષા ભરી છે. લાગણી તો ભરી જ હતી, પણ મને હા ન ગમ્યું, ન ગમ્યું. મારા ભાઈને તે મારાથી અલગ કર્યો. નહીં સમજી શકો, કોઈ મને નહીં સમજી શકો.